હે બેટ તો ભૂલાઈ ગઈ, મીટિંગ માં જવાનું છે ને લેટ થઈ જવાનો છું. એટલે અહીંયા આવતો. બોલો ને સમસમ શેઠ, તને મોટર વાળતા આવડે? હા આલે ચાવી, હું આવું ને ત્યાં મોટર વાળી રાખજે. એ હારો હેલ્યા કેમ આયા હતા મારે? એ ભોળા દાદા વાડીએ છે તે હું આ વાડીએ આવતો થો કે સમસમ શેઠ મળ્યા. મને કે તને મોટર વાળતા આવડે? મેં કીધું હા. એ તને મોટર વાળતા આવડે? હવે મોટર વાળવી એમાં હું જો ને સમસમ શેઠે સાવી આપી, હમણાં મોટર વાળી દઉં. એને ક્યાં મોટર આવડે? હવે તો મને બોલાવા જવું પડશે. હે મમરાભાઈ કેમ ફફડાટી આવે? હે મમરાભાઈ ઊંચું કેમ ફફડાટી આવ્યા? તમારા માણસને મોટર આવડે? ના ના. તો ઈ સમસમ શેઠની મોટરની સાવી લઈને મોટર વાળવા ગયો. હે તો જલ્દી જાવું પડશે, નકર ક્યાંક મોટર ભટકાડશે ને તો મારે ખર્ચો આપવો પડશે. એટલે તો હું તમને બોલાવા આવ્યો. એ તો હાલો. સમસમ શેઠ ને ક્યાંક બહાર ગામ જવાનું લાગે એટલે મને મોટર વાળવાનું કીધું છે. એટલે આયા શું કરે? એ મોટર વાળો. એ તો આમ મોટર વાળે? હા હારું છું લે, મને તો એમ છું તું મોટર વળતી કરતો હશે. હવે મને ક્યાં મોટર આવડે? હું તો સમસમ શેઠ ની મોટર સાફ કરું. હું મમરાભાઈ તમે તે હરખું સમજતા તો હોય. હાલો હેલા તે મોટર નો વાળી? મોટર વાળી તો છે, જોવો તો આખી મોટર સાફ કરી. અરે એમ મોટર સાફ કરવાની નહોતી, મોટર વળતી કરવાની હતી. મોટર વળતી કરવાની એવું તમે સમસમ શેઠ બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું તને મોટર વાળતા આવડે, તો મેં આખી મોટર વાળી તો છે.